જિલ્લાના થાન શહેરમાં ધમધમતા જાહેર વિસ્તારમાં મકાન નજીક પાર્ક કરેલ બાઇક ચોરો ઉઠાવી જતા આસપાસ વિસ્તારોમાં તસ્કરોનો ફફડાટ ફેલાયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ઘર પાસે પાર્ક કરેલું બાઇક ચોરાઈ ગયું હતું, જેની ફરિયાદ થાન પોલીસ મથકે નોંધાઈ। આ બનાવમાં સમગ્ર ઘટના ચોરીની સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં એક શખ્સ મહિલાના વેશમાં રેકી કરી અન્ય શખ્સ સાથે આવી ચોરી કરી જતા જણાઈ આવતા થાનગઢમાં દિવસે ને દિવસે ચોરીના બનાવો વધતા જાય છે। ત્યારે હવે ધોળા દિવસે ચોરીના બનાવો ચોર અંજામ આપતા હોવાનું બહાર આવી રહ્યું છે, જેમાં વધુ એક બનાવ ચોરીનો સામે આવ્યો છે, જેમાં થાનના રહીશ કરણસિંહ ઝાલાના ઘર પાસે બાઇક પાર્ક કરી અંદર ગયા હતા। ત્યારે બપોરના 1 કલાકની આસપાસ બાઇક પાર્ક કરી બાદમાં 1:30ની આસપાસ આવતા જ બાઇક પાર્ક કરેલું મળી આવ્યું ન હતું, પરંતુ આથી આસપાસમાં તપાસ કરતા બાઇક મળ્યું ન હતું। આથી પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ કરતા આજે બેંકના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી, જેમાં શખ્સો બે આવી એક મહિલાના વેશમાં શખ્સ આવી પહેલા રેકી કરી હતી, બાદમાં અન્ય એક શખ્સે બાઇક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।